ચૂંટણીમાં ભાજપ માટે ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે એક વિવાદ શમ્યો ના હોય ત્યાં નવો વિવાદ સર્જાયો હોય। જ્યોતિબેન પંડ્યા હોય, નારણભાઈ કાછડિયા હોય કે જયેશભાઈ રાદડિયા હોય, આ વખતે ઘણા એવા અસંતુષ્ટ નેતાઓ છે કે જેઓ સામે આવીને ખુલીને બોલ્યા। જો આ વખત ચૂંટણીનું પરિણામ કદાચ અવળું આવશે તો આ અસંતુષ્ટોને ભાવતું ભોજન મળી જશે અને ભાજપ હાઈકમાન્ડ માટે પણ રેડ એલર્ટ છે। જો સમયસર એક્શન નહીં લે તો કદાચ આ નારાજગી બળવામાં રૂપાંતરિત થાય તો પણ કોઈ નવાઈની વાત નથી। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। લોકસભાની ચૂંટણીમાં વિવાદની શરૂઆત થઈ વડોદરા બેઠક પરથી। વડોદરાની લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટને જ્યારથી ટિકિટ આપવામાં આવી ત્યારથી ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ ખૂબ જ વિરોધ નોંધાવ્યો। તેમના વિરોધના પગલે જો કે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા, પણ વડોદરાવાસીઓએ જે વિરોધ કર્યો તેનાથી રંજનબેન ભટ્ટ બચી ન શક્યા। આખરે સામે જ આવીને તેમણે પોતે જ જાહેર કરી દીધું કે હવે આ વખતની લોકસભાની ચૂંટણી હું લડવાની નથી। તેમાં અંગત કારણ કહી અને તેમણે વાત જતી કરી હતી। ત્યારબાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ રાજીનામું ધરવા તૈયાર થઈ ગયા હતા। તેમનું પણ એ જ કહેવું હતું કે જે ભાજપના નેતા જે વર્ષોથી પાર્ટી સાથે રહીને કાર્ય કરે છે એમને ઇજ્જત અને માન સન્માન મળતું નથી, પણ જે પક્ષ પલટુઓ હોય છે તેમની વાહવા કરાય છે। સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરની અટકને લઈને ભાજપના નેતાઓએ જ પત્રિકા વોર કર્યું હતું। ઠાકોર નહીં પણ તે આદિવાસી છે તેવો વિરોધ અને વિવાદ જગ્યો હતો, જેને લઈને સાબરકાંઠામાં પણ ભાજપે ઉમેદવાર બદલવા પડ્યા હતા। ઉમેદવાર બદલ્યા છતાં પણ ત્યાંના નવા ઉમેદવાર વિરુદ્ધ પણ જે રીતે વિવાદ અને આક્રોશ સર્જાયો તેને ભાજપની હાઈકમાન્ડ પણ કંટ્રોલ નહોતું કરી શક્યું। ત્યારબાદ આણંદની બેઠક પર પણ જે સાંસદનો સીડી કાંડ સામે આવ્યો તેને લઈને તો સાંસદે દિલ્હી દોડી જવું પડ્યું હતું। ત્યાં પણ સ્થાનિક નેતાઓએ ખૂબ જ વિરોધ નોંધાવ્યો હતો, પણ આણંદમાં તો એ જ ઉમેદવારને પુનઃ ટિકિટ આપતા ઘીના ઠામમાં જ ઘી પડ્યું હતું। રાજકોટમાં એક કાર્યક્રમ વખતે પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિયોને લઈને વિવાદિત ટિપ્પણી કરી અને જે વિવાદ વકર્યો તે માત્ર ના કે રાજકોટ કે ગુજરાતમાં પણ દેશભરમાં વકર્યો હતો, જેને લઈને કદાચ ભાજપે આ વખતે ક્ષત્રિયોના મતોનું નુકસાન કદાચ ભોગવવું પડ્યું હોય તેવું કહેવામાં પણ કોઈ નવાઈની વાત નથી। તે વિવાદ તો હજુ પણ શમ્યો નથી, હજુ પણ ક્ષત્રિયોનો ભાજપને લઈને રોષ યથાવત છે। એમાં તો નારણ કાછડિયાને ટિકિટ કપાતા બે જૂથો વચ્ચે મારામારીનો કિસ્સો સામે આવ્યો હતો, જેને લઈને તે ફરિયાદ છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી અને એ જે વિવાદ છે તેને શાંત કરવા માટે ખુદ પ્રદેશ નેતાગીરી દોડતી થઈ ગઈ હતી। વલસાડમાં પણ કંઈક એવું જ બન્યું હતું। વલસાડમાં ભાજપના ઉમેદવારે આયાતી ઉમેદવાર ધવલ પટેલને ટિકિટ આપતા જે સ્થાનિક નેતાઓ છે તેણે ખૂબ જ રોષ વ્યક્ત કર્યો હતો, જેનો પણ વિવાદ ઠારવા માટે હાઈકમાન્ડના હાથ ટૂંકા પડી ગયા હતા। વખતે ઇફકોના જે ડિરેક્ટરની ચૂંટણી હતી તેમાં પણ ભાજપે નીચું જોવાનું થયું, કારણ કે ભાજપે સત્તાવાર રીતે બિપિનભાઈ ગોતાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને મેન્ડેટ આપ્યું હતું। એ ચૂંટણીમાં જયેશભાઈ રાદડિયાની અવગણના થતાં તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી અને જીત્યા પણ ખરા। તેથી પણ ભાજપમાં જે આંતરિક જૂથવાદ અને ભડકો છે તે ફરીથી જાગ્યો છે। ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપમાં પત્રિકા વોર શરૂ થયું છે। નારણ કાછડિયાએ પત્ર લખી વિરોધ નોંધાવતા કહ્યું કે ભાજપે જેમને થેન્ક યુ બોલતા નથી આવડતું તેવા ઉમેદવારને ટિકિટ આપી છે, તો અરવિંદ લાડાણીને પણ હરાવવા માટે જવાહર ચાવડાએ ભરપૂર પ્રયત્ન કર્યા હોવાનું મનાઈ રહ્યું છે અને તેવી વાતો પણ ભાજપના લોકોને મળી રહી છે। તો હવે પ્રશ્ન એ છે કે જ્યાં તમામ વિવાદ અને આંતરિક જૂથવાદ લોકો સામે આવી રહ્યા છે અને ભાજપનો જે ભાંડો છે એ ધીરે ધીરે ફૂટી રહ્યો છે, તેને લઈને જો હાઈકમાન્ડ હવે ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા શરૂ નહીં કરે તો ભાજપ કદાચ ઉઘાડું થશે કે પછી એમના ઉમેદવાર છે તે ભાજપ છોડીને જતા રહેશે। ભાજપના જે જૂના ભડકેલા નેતાઓ છે તેને વિરોધ કરવામાં કોઈ પણ પ્રકારની ચિંતા નથી, કારણ કે પરિણામ શું આવે તેની એમને પરવા નથી। ટિકિટ તો એમને મળી નથી। જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેવા લોકોને ટિકિટ અપાઈ છે અને જે આયાતી ઉમેદવાર હોય તેવા ઉમેદવારોને પણ પસંદગી કરવાના કારણે જે ભાજપના જૂના નેતાઓ છે તે લોકોમાં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં આ વખતે જે 25 બેઠકો પર ચૂંટણી યોજાઈ, સુરતમાં તો મુકેશ દલાલ જે રીતે બિનહરીફ જાહેર થયા,
પણ બીજી 25 બેઠકો માટે જો પરિણામ ભાજપની ફેવરમાં નહીં ગયું તો કદાચ હાઈકમાન્ડે આ વખતનું જે ડેમેજ કંટ્રોલ છે તે કરવા માટે 4 હાથ લગાવવા પડશે. પણ જે રીતે છેલ્લી લોકસભાની ચૂંટણીમાં 26 તમામ બેઠકો ભાજપના ફાળે આવી હતી, આ વખતે કદાચ એ તમામ બેઠકો મેળવવા માટે ભાજપને ખૂબ જ કમર કસવી પડે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. ત્યારે પરિણામ જ્યારે 4 જૂને આવવાનું છે ત્યારે સૌની નજર 4 જૂન પર રહેશે. નમસ્કાર.